ચાલો આજે આપણે ઉપવાસ સ્પેશિયલ બટેટાનો આવો સરસ મજાનો નાસ્તો બનાવીએ, એ પણ રાજગરાના લોટ, ફરાળી લોટ કે સાબુદાણાના ઉપયોગ વગર. સૌથી પહેલાં આપણે 4 બાફેલા બટેટા લઈશું. બટેટાને મેસરથીને મેશ કરી લઈશું. બટેટા મેશ થઈ જાય પછી એની અંદર ઝીણું સમારેલું કેપ્સિકમ, ઝીણું સમારેલું ગાજર, મોરા મરચાં ઝીણા સમારીને લીધા છે, લીલા ધાણા, 4 ચમચી જેટલો સિંગદાણાનો ભૂકો અને છીણેલું આદું, સ્વાદ અનુસાર મીઠું, 5 ચમચી હળદર, અડધી ચમચી મરચું અને 4 થી 5 ચમચી જેટલો સામો મેં ક્રશ કરી અને લોટ કરીને લીધો છે અને અડધા લીંબુનો રસ નાખી અને બધું હાથેથી એને મિક્સ કરી લઈશું. અને પછી એનું ડોનો ફોર્મમાં લાવીને હાથેથી જ એને પ્રેસ આપી અને રાઉન્ડ શેપ આપી દઈશું. હવે કઢાઈમાં ટીપું તેલ મૂકી એમાં એડ કરી દઈએ, ઢાંકી દઈએ. એક બાજુ કૂક થાય પછી બીજી બાજુ ફેરવી લઈએ, પાછું ટીપું તેલ એડ કરી દઈએ. એકદમ સરસ મજાનો ક્રિસ્પી આપણો નાસ્તો થઈ ગયો છે, રેડી.